હજી કહું છું, આ વિચાર બદલી નાખો ને. હા, તમે આ ભાગલાની વાતો કરો છો. અરે રોજે રોજ ઘરમાં ઝઘડા ઊભા કરવા અને આખા ગામમાં ફજેતો કરવો અને આખા ગામમાં આપણી આબરૂ જાય એ પહેલાં છે ને જમીનના ભાગ પાડી દેવી, બંધ મોટી લાખની એમ કહે છે ને. એટલે આજે મેં નિર્ણય કર્યો ને, બે દીકરાને બોલાવી દેવી અને કહેવી કે આજથી હું તમને બેને તમારા ભાગની જમીન આપી દઉં છું. એટલે વાત થાય પૂરી. હું કામ બે દીકરાને ઓખા કરવાની વાતો કરો છો? આ એક વેવાણના કહેવાથી ને વેવાણને કહી દો ને કે મારે વડવાઓની જમીન છે, અમે કોઈથી ભાગલાની વિચાર્યું નથી વાત, તો તમે કાં આવું કરો છો? અરે વેવાણને આપણે હું એમાં દોષ દેવો? હવે આપણો સિક્કો જ ખોટો છે, એમાં વેવાણને શું કેવું? હવે આપણો આદિ એના માસીજી સિવાયનું કાંઈ કોઈનું માનતો નથી. એને બસ એ માસીજી એને કહે ને એમ જ કરે છે. પેલું કહેવાય છે ને કે દીકરો જ્યારે માનું ન માને ને અને હાહુનું મળે ને માનવા ત્યારે એ દોઢ ડાયો થઈ ગયો કહેવાય. એટલે આપણો દીકરો છે ને એ દોઢ ડાયો થઈ ગયો. એની માસીજી કહે ને એમ જ કરે છે. એની માસીજીએ જ એને ચડાવ્યો છે, એની દીકરીને ને જમાઈને બેને. એટલે ત્યાં ભવાડા કરે છે રોજે રોજ ઘરમાં. હવે બેને બોલાવી લઉં છું અને આપણે છે ને આ ઉપાધિમાંથી એકદમ નીકળી જાય બહાર. હારું, સમજો એમ. બીજું હું અશોક, આદે આદે આવો 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 માસી આવો. બેવા દે હાલો. હા બે બે. અરે ના ના, ઊભી રહું છું. પણ હું કામ બોલાવ્યા છે, બોલો. બોલો બોલો. અરે મેં પણ તને ખાલી બોલાવ્યા છે ત્યાં. તો આવ્યા હતા તો મળીને ઘરે કઈ બેહાડવાય નહીં, મહેમાન કહેવાય. હા તો બોલો શું હતું? જો બેટા, હા હું છે ને આ તારા માસીજી કે દુનિયા મારા વાહે લાગ્યા છે એટલે આ જમીનના ભાગ બેને પાડી દઉં છું. અરે બાપુજી, આ તમે શું બોલો છો? બરાબર બોલે છે, બરાબર બોલે છે. બોલો 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 બોલો. તારી જમીન છે હું તને આપી દઉં છું અને તારી જમીન છે હું તને આપી દઉં છું. તમારે હવે હું જે કરવું હોય એને કરજો, પણ મારી એક છે ને એક ખાલી એક વિનંતી કહો તો વિનંતી, અને તમારે મારી આજ્ઞા કહો તો આજ્ઞા, એ તમારે પાળવી પડશે ખાલી. હા બોલો ને. હવે હું બાકી રહ્યું છે? જો આ જમીન છે ને એ મારા વડવાએ મને આપી હતી. મને આપી હતી 30 વીઘા, પણ મેં એમાં 10 વીઘા વધારી અને 40 વીઘા જમીન કરી. તો હું એમ કહું છું, તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આ જમીન વેચાય નહીં, વેચો નહીં, એવું નહીં કરતા. હા હાટે વધારવી હોય ને તો એમાં હજી 5-10 વીઘા વધારજો, બાકી વેચતા નહીં. બેને હું તમને આજીજી કરું છું. બસ બસ બસ. પણ હું તો એમ કહું છું કે તમારે ભાગ પાડવાની જરૂર જ ઓછે. અરે તમે મુંગારીઓ ને? હા મોટા. હા હા, તમારો ભાઈ છેલ્લા 2 મહિનાથી દુખી થઈ રહ્યો છે, દેખાતું નથી તમને? એ દુખી નથી થતો, તમે દુખી કરી રહ્યા છો વેવાણ. હવે તમે મુંગારીઓ ને વેવાણ તમારા દીકરાને તો કરાવ્યો, હવે તમને કરાવવાના? દીકરીના ઘરમાં આવીને આવા ડખા કરતા તમને સેજે શરમ નથી આવતી? અરે આમાં ડખા શું? હું તો ભાગની ને હકની વાત કરું છું. આમાં કયા ડખા? આજે નહીં ને કાલે તમારે દેવાનું તો છે જ ને, કે ભલે ને અત્યારે દઈ દ્યો. હું કેવું આદિકુમાર? બરાબર છે, તમારી એકદમ સાચી વાત છે. અને કાંઈ ખોટું નથી થઈ રહ્યું. તમે હું કામ એમાં માથાકૂટ કરો છો? હે, આ બાપુએ નિર્ણય આપી દીધો એટલે વાત પૂરી થઈ ગઈ. બોલો. તું જો જમીન તો વેચવી પડશે. આ જમીન વેચીશ તો હું ધંધો કરીશ ને. આ મોટો બિઝનેસ કરવાનો છે. આ તમારા દીકરાને તમારી જેમ ગામડામાં નથી રહેવાનું, મારે શહેર જવાનું છે. આ તમે મને મારો ભાગ નહોતા આપતા એટલા માટે તો અહીંયા લટકીને બેઠો હતો. હવે હું છૂટો થાય, આ જમીન વેચી પછી હું બિઝનેસ કરીશ. તમે 20 વીઘાની વાત કરીને 20 વીઘા મારા ભાગમાં આવશે ને 20 મોટાના 40 છે ને. હે, તમે આ 30 હતી ને એમાં 40 કરી હતી ને, આ 20 વેચીને હું 60 કરી. આદિ, કદાચ તારા કામ ધંધામાં ખોટ ગઈ તો જમીન હોતે જાહે અને કામ ધંધો બધો બંધ થઈ જાય તો હું કરે? આવું હું કામ વિચારતા? યા ખરાબ જ વિચારે, કોઈ દી હારું ન વિચારે. અરે કોઈ બીજી માં હોય ને તો એમ કે મારો દીકરો તો પ્રગતિના પંથે છે, એનેથી થાય ને એટલી અમે મદદ કરીશું. પણ આ તમારી માં છે ને એ હંમેશા તમારું આમ ઉતરતું જ બોલશે કે તમારી પ્રગતિ ન થાય, તમે આગળ ન વધો, આ 20 ની 40 વીઘા કે 60 વીઘા ન કરી દો. આવી તો કેવી માં? અરે વેવાણ મને તો સમજાતું નથી. વેવાણ, હવે તમે બંધ થાવ ને તો સારું. હું કામ અમારા વિરુદ્ધ તમે ભડકાવો છો મારા દીકરાને? અરે જોયું આદિકુમાર, આ શું વિચારવું છે ને ગુનો છે. ના ના ના, હું
હું તમારા હારા માટે કહું છું, પણ તમારી માને છે ને હું કડવી લાગુ છું, કટકું છું. અરે તમે તમારા આશીર્વાદ મળ્યા ને એટલે જ તો આ જમીન મારે જલ્દી મને બાપુ માની ગયા ને જમીન આપે છે, બાકી ક્યાં કોઈ હલતા હતા. આ મોટોય ના પાડતો હતો ને બાપુય ના પાડતા હતા કે ભાગ નથી પાડવા, ભેગા જ રાખવા, ભેગા જ રાખવા. ભેગામાં જ મજા છે બેટા, બસ. નોખા થવામાં મજા નથી. હા હા, તમે અમારા સમયને પ્રગતિના પંથેથી રોકો, પાછા રોકો. હા, તમે કાઈ ન કરો, એ ગામડામાં પડ્યા રહો, ખેતી કરતા રહ્યો, આગળ કોઈ દિવસ વધશો જ નહીં. હા અરે. અમારું ઘર છે ને ખેતી ઉપર જ હાલે છે. અન્ય શહેરમાં અમે બધું મોકલતા પૂછો. આ તો કોણ માગતું મોકલતા. તું? કોણ માગતું તું? હે આયા પાકતું તું ને તમે આપતા હતા, અમે ના થોડા પાડીએ કે ભાઈ નો મોકલતા એ. અરે પણ બેટા જો તું જમીન વેચીને પછી ધંધો ન કરવાનો હોય, આ તારા બાવડામાં બોળ હોય, તારા બાવડામાં જોર હોય તો જમીન વેચાવ વગર તું ધંધો કર અને એમાંથી તું રૂપિયા કમા અને એમાંથી તું ખાલી 10 વીઘા જમીન તું વેચ ને તોય તું કમાણો કેવા. મારા ભાગની જમીન મને આપી દો, મારે હું કરવું હું નહીં મારે વિચારવાનું છે કે તમારે. હે હા. અને મેં મારો ધંધો ઊભો કરેલો જ છે, હવે એમાં મૂડીની જરૂર હોય તો તમે કોઈ ન મદદ કરો તો મારે તમારી રીતે પૈસા ગોતવા જ પડે કે નહીં? હા, તો પછી સમય ક્યાં લેવા જાય? આ હું બેંકોમાંથી લોનો લે હા. અને લોનો કોઈ દિવસ ના ભરાય. અરે પણ જો તારે ધંધામાં રૂપિયા રોકવો હોય તો તું કહેતો હતો હું તારી માના ઘરેણા વેચીને તને રૂપિયા આપું તો. અરે ઘરેણાને બાજુ પર મૂકો ને, ઈ તમે છે ને તમારી મૂડી માટે રાખો. હું માસી જી એમાંથી એ ભાગ તો પાડવાનો જ છે ને, અડધા આને આપો ને અડધા મને આપો એટલે બધું થઈ જાય હરખું. હા, અંતે અંતે બધા ભાગ પાડી નાખો, જીવતે જીવત, એટલે છોકરાઓને શાંતિ. આ એક ઘરના 2 ભાગ થાય, ભાંગવી પડે ભાંગી નાખજો, પકડ લઈ આવો જાઓ. અરે પણ બેટા અમને ખાધા ખોરાકીનો અમારી પાસે કાચ તો રહેવા દે. અરે ઘરેણા છે તો અમને અમારી પાસે રહેવા દે, અમારી આખરી મૂડી છે તો આ જમીન છે ને હું તમને આપી, ભાઈની જમીન વાવજો ને તમે અને ખાજો પીજો મોજ કરજો ને હું ખાવાનું મોકલી ને ખાવા હતું જોવે કેટલું તમારે. હા, આ તમે દર મહિને 5000 રૂપિયાની, અરે મારા જમાઈ આમ નાખશે. કા કર દે. અરે તું એટલી બધી તું હવા કરીમાં ઈ તારા માસીજીના જોડે હવા કરીમાં ઈ આ બધું બરાબર નથી. આ બધું બરાબર અત્યારે ખબર પડી ગઈ કે કોણ કેટલામાં છે. હંમેશા તમે મોટાનું ધારું વિચાર્યું છે. આ તમારી ભેળો અહીંયા રહેતો હતો ને હું બહાર ત્યાં કામ કરતો હતો એટલે તમને આ જ વાલો લાગે છે. આની હાટુથી તમે જમીન વેચવા ના પાડતા હતા, આની હાટુથી ભાગ આપવા ના પાડતા હતા. કાલ હવે તમે લોકો ફરી જાઓ અને એટલે જ મારા માસીજીએ મને કીધું છે કે એને કાયદેસર ભાગ પાડીને પછી જ જાજે તું. અરે બેટા તું આ માવતરના આંખમાં આંસુ લાવીને તું જે ભાગ લઈ જાશો ને હવે વેવાઈ નક્કી કરી દીધું છે તમે ભાગ આપવાનું. હવે ખોટા છોકરાઓને હું કામ રડાવો છો? આપી દો ને ખુશી ખુશી જમીન. આપી છે ને? હા કે ના? હા આપીશ દેવી છે, મારે નથી રાખવી. કારણ કે મારા ઘરમાં રોજ આવી રીતે જો ઝઘડા થતા હોય ને તો એની કરતા તો હું તું એમ કહું મારું મોત કેમ નથી આવી જતું. હા, હા તમે શું બોલો? હા હવે હવે જેટલું કહેવાનું હતું એ તો બધું કહી દીધું, હવે હું બાકી રહેશે. અરે અમારે મારા જમાઈને જે કેવું હોય ને કહો, તમે કોણ વચ્ચે બોલવા વાળા? મોટા શાંતિ રાખ ને, વડીલારે કેમ વાત કરે એટલી ખબર નથી પડતી તને? તને નથી ખબર પડતી કે આ માસીજીના જોરે તારા માવતરી સામે બોલસ કેમ નો? અરે જો બેન તમે છે ને બધી મેં તમને આ મારો નિર્ણય કહી દીધો. હવે હું મારા નિર્ણયમાંથી હું નહીં ડગું. આપવાના છો ને જમીન? હા આપી જ દેવાની છે. જો તમને તમારી જમીન મળી ગઈ, હવે તમારે જે કરવું હોય ને ઈ કરો. અને જો હવે ફરી ગયા ને વેવાય તો પછી ગામ બચારે પંચાયતમાં બેહાડી હો. અરે નહીં તમ તારે હું નહીં ફરું. હા, હું જાઉં? અરે બેહો ને, શરબત બનાવું તમારા હાટુ. તમે બનાવશો? અરે હું બનાવું, કઈ ઘટે નહીં, એમાં આગળ જાઓ બેહો. ત્યાં ક્યાં બેહાર છો એને? કઈ કામ કરો, આમ કામ હશે, જાઓ જલ્દી. અને છે ને આ ઊભો શેડો જોઈ લેજો અને હારી જમીન જોતી હોય ઈ લઈ લેજો, મારે તો વેચવાની જ છે. હો આવું હો. હા બેટા, હમણાં તો આદિના કાંઈ સમાચાર નથી. હા પણ તમે આદિને ફોન કરતા હોય તો એમાં હું થઈ ગયું? રામ રામ સફળ આવતા હોય નરેશભાઈ રામ લે આય ક્યારે આવ્યો તું? હા બસ હમણાં જ 5-6 કલાક પહેલા. એમ સુરતથી ડાયરેક્ટ આવ્યો એમ ને? હા હા તે શું કરે છે બધા અહીંયા મજામાં? તાર બા બાપુજી ને બધા? બધાય મજામાં. તમે કેમ મને બોલાવ્યો તો? કે કામ હતું? અરે કામ તો હું પણ આ મારા આદિની તબિયત કેમ છે એ કે ને એ તો મજામાં છે ને? લે બોલો. આદિ વિશે તમને ખબર નથી? આ તમારો છોકરો છે ને, તમને કઈ ખબર નથી? બેટા આ જ્યારથી જમીનના ભાગલા પાડીને ગયો છે ને શહેરમાં
ત્યારથી હજી અમને યાદ નથી કર્યા. આ ખબર નહીં મારો દીકરો શું કરતો હશે, પણ તું તો ઘણી વખત એની હારે હોય છે ને ત્યાં. હા એટલે ઘણી વખત હારે હોતો તો અને હું એને જ્યારે ફોન કરું ને ત્યારે એનો ફોન બંધ જ આવતો હોય. બરાબર છે. હા હા એ બંધ આવતો હશે, ફોન બંધ આવતો હશે, કેમ કે ફોન ચાલુ રાખી શકે એવું પરિસ્થિતિમાં નથી. આ હું કહેશો કાંઈ અમને ટપો નથી પડતો. ફોન ચાલુ ન રાખી કે ફોન બગડી ગયો હોય ને તો ફોન બદલાવીને ખાય, બીજો ફોન લઈ લેવાય ને. એટલે ખરેખર તમે અજાણ્યા બનો છો કે તમને કઈ ખબર જ નથી આ વિશે? બટા તું આ હું કહેશો? આ અજાણ્યા ને ખબર નથી, તું એ જો આ ફોડ પાડ ને તો ખબર પડે અલા, ને. પણ અહીંયા આખા ગામને ખબર છે કે આ તમારો આદિ છે ને આખા ગામનું કરીને વયો ગયો છે. હા, દેવેન આ હું કહેશો તું? આખા ગામનું કરી લઈ ગયો એટલે હા, બધાય પાસેથી ગમે તે રીતે બહાના કાઢીને ગમે તે રીતે જોલ કરીને પૈસા લઈ ગયો છે. અને બીજું કે તમે જે આ જમીન આપી હતી ને હે એ વેચીને પૈસા તો ક્યાંય વેડફી નાખ્યા એને. વાત કરે છે. અત્યારે પૈસા ગોતવા માટે એની વાહે ત્યાં છે બધાય, અને એટલે એ આમથી તેમ તેમથી એમ ફરતો થયો છે. એની પાસે હવે કાંઈ નથી રહ્યું. કાંઈ નહીં, હચોડું હાવ નથી રહ્યું. દેવેન તું આ મજાક નથી કરતો ને? હા શું કે ને બટા, મારો દીકરો એટલો બધો ચિંતામાં છે ને. મજાક તો મને એવું લાગે છે કે તમે મારી હારે કરો છો, કે તમને કઈ ખબર જ નથી. આ પૂછો આખા ગામને, આ ગમે એને પૂછો. અમારે તો એમ હતું, આ બધી મોટી મોટી વાતો કરતો હતો ને કે હું જમીન વેચીને 8 વીઘા કરી, એટલે મારે એમ કે કંઈક બહુ મોટો ધંધો એને કર્યો છે અને એમાં એને સમય નહીં રહેતો હોય એટલે અમને ફોન નહીં કરતો હોય. અમે તો અત્યારે લગી એ સપનામાં હતા. શહેરમાં ખબર નહીં આ છોકરા શું કરવા બેઠા છે. ગામડામાં માવતર ખેતીનું કામ કરી કરીને છોકરાઓનું પૂરું પાડે શહેરના, પણ શહેરના છોકરાને એટલી ખબર નથી પડતી કે આપણે અહીંયા બેઠા બેઠા હું કરીશી. માવતરને એમ કે મારા દીકરા શહેરમાં કમાય છે, બહુ મોટો કામ ધંધો લઈને બેઠા છે, પણ એ બિચારાને હું ખબર કે દીકરાઓને આ દિવાળી ફૂકે છે. અરે પણ તું એ રોઈને શું કરી હાલ તું બધું બોલીને કઈ જમીન પાસે આવી જાય કે હાસવું હોય. અને એમાં શેરનો થોડો વાંક છે, વાંક તો તમારા છોકરાનો છે. અને એ ગામડે હતો તો શું કરતો હતો? એકબીજાની ટોપી જ ફેરવતો હતો ને. આ તમે જમીન આપી એમાં વધારે સારું થઈ ગયું એને, શેર જવા મળ્યું. શેર એને બહુ મોટી ટોપી ફેરવ્યું. હવે એ કોઈ જગ્યાએ મોઢું બતાવવા લાયક નથી રહ્યું. હવે ભાઈ અમે અમારી ફરજ પૂરી કરી નાખી. મારી પાસે જે જમીન હતી 40 વીઘા, અમે 20 વીઘા એને આપીને 20 વીઘા અસ્કાને આપી દીધી. હવે એને જે કરવું એ કરે, આપણે જ પછી કેટલી બળતરા કરવી. ના ના, આવા હમાસર સાંભળ્યા ને તો મારો જીવ નથી રહેતો. તમે આદિને અહીંયા બોલાવી લ્યો ને, એ દેવું બધું સૂકવી દેવું. તો એ આવવાનું હોય તો એને માવતરનું ઘર છે, આવી ન જાય. આપણે કે ને ધક્કો મારીને બહાર કાઢ્યો છે. દેવલા તું મારા દીકરાને હમાસર પોસાડ ને, કે એના મા બાપ બોલાવે છે. હવે જો અત્યાર સુધી મારે તમને કોઈ વાત કહેવી નહોતી, પણ હવે એક વાત કહી દઉં. મારી પાસેથી પણ એ 1 લાખ રૂપિયા લઈ ગયો છે, એટલે એ મારા કોન્ટેક્ટમાં પણ નથી ક્યાંય. દેવલા અમારા દીકરાનું હમાસર પણ પહોંચાડશે. પહેલા તમારો દીકરો મળે તો ખરા, એની જાણ તો મળે કે ક્યાં છે ઈ, તો એને સમાચાર પહોંચાડવાની વાત હોય ને. હવે સમજો કે તમારો દીકરો તમારી પાસે સામેથી આવ્યો તો એમ સમજો કે જીવે છે. આ તો ઈ જ છું ને, જ્યાં સુધી આપણને ખબર જ નથી ક્યાં છે, શું છે, કેમ છે, કેવું, ત્યાં સુધી આપણને કેમ ખબર પડશે કે ક્યાં છે, શું છે, શું કેમ કરે છે? કાંઈ વાંધો નહીં, હવે સમય ઉપર રાહ જો. બીજું હું હાદીના બાપા તમે હું કામ આમ કઠણ દિલ કરો છો? હાદીને બોલાવી લ્યો ને. હવે આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમદી, બે ત્રણ પત્તો હોય તો બોલાવું ને. હું મારે ક્યાંય ને બોલાવો, એની રીતે એ આવી જાય. આવવાનો છે તો નકર કાંઈ નહીં. હાલો નરેશભાઈ. આ દેવેન આવ્યો ત્યારે તો મને ખબર પડી કે આપણા આદિએ તો દેવાળીઓ ફૂક્યું છે. અરે મને તો એમ હતું કે આપણો આદિ અહીંથી જમીન વેચીને ગયો ને જ્યારે મોટી મોટી વાતો કરતો હતો ને, એટલે બહુ રૂપિયા કમાશે અને 20 વીઘાની 60 વીઘા જમીન કરશે, ગાડી લે, બંગલો લે, એવા સપના હું તો જોતો હતો. મેં નાશ પાડી હતી ને કે તમે આ જમીનના ભાગલાની વાત રહેવા દો. આપણે વડવાઓની જમીન છે. હા
વેવાણના લીધે આ ભાગલા પાડ્યા તમે. હું પરિણામ આવ્યું જોયું ને? અરે પણ એ એક વર્ષ એ ક્યાં છે એ મને ખબર નથી. ફોન કરવી તો ફોન ઉપાડતો નથી. હાદી આજે તું હાદી ક્યાં ગયો તો દીકરા? આમ અચાનક મોબાઈલ બંધ કરી દેવાના અને બેટા. સિરિયલમાં ખબર છે ને કેવા કેવા. બેટા તું ક્યાં હતો અત્યાર સુધી? આ તો ઓલો દેવેન આવ્યો, એણે બધી અમને વાત કરી ત્યારે ખબર પડી કે તું કંઈક ધંધામાં તૂટી ગયો છે, તારું બધી જમીન ને બધું વેચાઈ ગયું છે અને તું ભાગતો ફરે છે અને લેણીએ તે બધા તારી પાછળ પીડ્યા છે. બેટા હું તારા મા બાપ મરી ગયા હતા તારે આયા ન હોય ભાઈ. કયા મોઢે અહીંયા આવું? જરાક તો વિચાર કરવો કે નહીં? તમારા હંધા હારે મેં ખોટું કર્યું, તમને બધાને મેં છેતર્યા છે અને આ પરાને ભાગ પડાવીને મારા ભાગની મેં જમીને વેચી નાખી અને એમ હતું કે હું ત્યાં સારો ધંધો કરી લઈ, પણ એવું ન થયું બાપુ. આ તમે કહેતા હતા એ વાત સાચી કે જમીન ન વેચતો. મેં જમીન વેચીને 15 રૂપિયા ન્યા રોક્યા અને આ બધા ભાગીદારો મારી હારે દગો કર્યો ને આ બધું લેણું અને બધું મારી માથે આવ્યું. એ બધા મને ગોતે છે. એ લોકોએ તો આ ધંધા ઉપર લોન પણ લઈ લીધી હતી. ધંધો એ બંધ થઈ ગયો. બેંક વાળા સીલ મારી ગયા અને વ્યાજબે રૂપિયા લીધા હતા. એ બધા મને ગોતે છે. મારો તો કઈ વાંકે નહોતો અને એટલે જ હું ઘર છોડીને ભાગી ગયો હતો. બાપુ, મારથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. આમાં વાંક આદિનો નથી. હું એમની પત્ની છું. જો કંઈ ખોટું કરતા હોય, કંઈ વાંકમાં હોય તો મારે એમને રોકવા જોઈએ. હું એમને સાથ આપતી ગઈ. અમે બંને ત્યાં પ્લાનિંગથી જ આવ્યા હતા કે જમીન લઈને વેચીને શહેર પાછા જતા રહીશું. મારે જ અહીંયા નહોતું રહ્યું. અમને માફ કરી દો. બેટા, જે કોઈ પણ સંતાન એના માવતર હારે દગો કરે છે ને, કુદરત એને ક્યારેય માફ નથી કરતું. હા, એના મા બાપ એને અવશ્ય માફ કરી દે છે, પણ કુદરત ક્યારેય એને છોડતું નથી. એટલે અમે તો મા બાપ છીએ, અમે તો મજબૂર છીએ તને માફ કરવા માટે. પણ તે જે ભૂલ કરી છે ને, બીજા કોકની વાતમાં આવીને તે જે અમારી યારે જે તે મોટી ગેમ રમી છે ને, એ માટે આ ભગવાને તને સજા આપી છે. ગાયજા ઉપર ડામ ન દેવા જોઈએ. હશે એ એની ભૂલ માને છે ને અહીંયા આવીને પછી હું થઈ ગયું. અને આમે ભાંગું ભાણું કહારે જાવ. આપણે સાથ નો આપી તો કોણ આપશે? હા બાપુજી, હા હીરા હાસુ કે છે. એને એની ભૂલ સમજાઈ ગઈ એટલે તો આ ઘરે પાછા આવ્યા હે. કારણ કે આપણે સવી એ એના સવી, તો એને આપણી ઉપર તો ભરોસો હોય. જોયું, આ તારો મોટો ભાઈ, આ તારા ભાભી, એને કહેવાય સંસ્કારની મૂર્તિ. તે અમારી સાથે આટલું બધું કર્યું છતાંય એ લોકો તને સ્વીકારવા તૈયાર છે. અને બોલી દામિનીની માસી આવીને અહીંયા જેમ ફાવે એમ બોલતી હતી, આપણી આબરૂના ધજાગરા કર્યા અને તું એનો પક્ષ તાણતો હતો. તને સહેજે ભાન ન થયું? આજે ભાન થઈ ગયું. અહીંયા ઘરે આવતા પહેલા અમે ત્યાં જ ગયા હતા. અમને એમ હતું કે માસીજી અમને હાંસવી લે, પણ એ તો ચોખ્ખી ના પાડી દીધી. કીધું કે તમારા પેપરમાં ફોટા આવ્યા હતા ને જમાઈ, હું તમને મારા ઘરમાં જગ્યા નહીં આપું. તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ મહેરબાની કરીને મારા ઘરમાં પગ ન મૂકતા. ત્યારે અમને બેયને સમજાણું કે આશા હગા તો તમે જ છો ને, મા બાપથી મોટું કોણ હોઈ શકે? અને ભાઈ ભાભી એ બધું ભૂલી શકે, જતું કરી શકે, પણ પારકા તો એ પારકા જ કહેવાય ને. મોઢા તો મોઢા બટા, તને આ બધી વાત સમજમાં આવી ગઈ ને, એ જ અમારા માટે મોટી વાત છે. તું જરાય ચિંતા કરમાં. આ તારા માવતર જીવતા હશે ને ત્યાં સુધી તને ક્યારેય દુઃખી નહીં થવા દઈ. ભલે હા જેટલું માથે લેણું છે ને એ બધું આપણે ખેતીની ઉપજમાંથી સૂકવી દેવું.
પણ હવે અમારાથી દૂર થવાની વાત ન કરતો. તને જો. ખબર છે ને તારા વગર ઘડીએ નથી રહી શકતી. જો અશોકની બા, આપણે તો આપણી ફરજ પૂરી કરી. મારી પાસે જે હતું એ 40 વીઘા જમીન 20 વીઘા આદિને આપી, 20 વીઘા અશોકને આપી. હવે એ બે ભાઈઓને જે કરવું એ કરે. હા, તને અહીંયા બટકું રોટલો મળી જાય 2 ટાઈમ, પણ તારા લેણાનું એ તમે બે ભાઈ સમજો. તમારે જે કરવું એ કરો. અરે સમજવાનું શું હોય? હા, કદાચ આમાંથી 10 વીઘા મારે વેચીને આનું લેણું ભરવું પડે ને તોય હું ભરી દઈશ. જોયું? હા બરાબર છે. અને ચારે મળીને કામ કરશું. એ બે માણા ઘર સંભાળશે તો અમે ખેતી સંભાળી લેવું. સાજી વાર નહીં લાગે. થોડોક ટાઈમમાં બધું હરખું થઈ જાય. જોયું? આ ગામડાના સંસ્કાર. અને તું શહેરમાં મોટો થયો અને તને એમ હતું કે હું મારા ગામડાના ભાઈને કાંઈ ખબર નથી પડતી, એ અંગૂઠા સાપ છે એટલે એની પાસેથી દગો કરીને હું બધું મેળવી લઉં. પણ છતાંય ત્યાં દગો કર્યો. પણ આ તારો ગામડાનો ભાઈ તને તોય હજી માફ કરવા તૈયાર છે. એના ભાગનું જે આવ્યું છે ને એમાંથી તને અડધું દેવા તૈયાર છે. હા બાપુ, આજે સમજાઈ ગયું. મોટા ભાઈને હંમેશા હું કઈ ગણતો નહોતો, પણ આ એણે બોલેલા શબ્દો આજે એમ લાગે છે કે મેં એમના માટે તો કઈ કર્યું જ નથી. એમણે હંમેશા મારું સારું જ વિચાર્યું, હંમેશા મારું હિત જ વિચાર્યું. ને હું એમના માટે ક્યારેય સારો ન બની શક્યો. બાપુ, સાચું કહું તો માણા ગમે એટલી ભૂલ કરે, ગમે એ થાય, પણ એનું છેલ્લું સ્થાન તો ગામડું જ હોય. હા, બસ ગામડામાં માણસ આવે ને એટલે એને શાંતિ મળે. હવે આ બધું ભૂલી જા ને બટા. હા, તમે મને અહીંયા રહેવા માટે અને ભાઈએ મને જે મદદ કરી ને એના માટે હંમેશા હું હવે અહીંયા જ રહીશ. તમારી સેવા કરીશ અને ભાઈ તારી હારોહાર કામ કરીશ. બટા, જીવનમાં એક વાત યાદ રાખવાની, આપણા ઈ જ આપણા થાય, પારકા ઈ કોઈ દી આપણા ન થાય. બસ હવે આ વાતને અહીંયા પૂરી કરી દઈ. આ ગામમાં ઢંઢેરો પીટાય ને એવું આપણે નથી કરવાનું થતું. કોઈને ખબર એવું પડે કે આપણા ઘરમાં શું હાલે છે. હવાના કામ કરો, બધું હરખું થઈ જાય.